શકરપુરમાં રખડતા ઢોરના ત્રાસથી ગ્રામજનોને રાહત. ગાયને ડબ્બે પૂરવાની કાર્યવાહી હાથ ધરાઈ. શકરપુર પ્રાથમિક શાળા નજીક શિક્ષક પર ગાયના હુમલાની ગંભીર ઘટના બાદ ગ્રામજનોમાં ફેલાયેલી ચિંતા વચ્ચે હવે રાહતના સમાચાર આવ્યા છે. શાળાઓ નિયમિત શરૂ થાય તે પહેલા જ રખડતી ગાયને પકડી ડબ્બે પૂરવાની કાર્યવાહી કરવામાં આવી છે. વિશેષતા એ રહી કે ગ્રામ પંચાયતના જાગૃત સભ્ય તેમજ રામ સેનાના કાર્યકરો દ્વારા અથાગ મહેનત કરી ગાયને કાબુ લઈ ડબ્બે પૂરવામાં આવી હતી. આ કામગીરીથી શાળા વિસ્તારમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોની સુરક્ષા અંગેની ચિંતા હળવી બની છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે રખડતા ઢોરને કારણે અકસ્માતો અને હુમલાની ભીતિ રહેતી હતી. તાજેતરની ઘટનાને ગંભીરતાથી લઈ કરવામાં આવેલી આ કાર્યવાહી આવકારદાયક છે. હવે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ભવિષ્યમાં પણ આવી સમસ્યા ફરી ઊભી ન થાય તે માટે તંત્ર નિયમિત દેખરેખ રાખે અને કાયમી ઉકેલ લાવે. શાળા શરૂ થાય તે પહેલા જ લેવાયેલા આ પગલાંથી શકરપુરના વાલીઓ અને ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. શકરપુર હું ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે છું. અમે આજે 5 વાગ્યાના ગાયની પાછળ હતા અમે. બરાબર. અમે ગાયને બધા છોકરા ભેગા મળી અને લાવી દીધી છે. એક જગ્યાએ પકડી લીધી છે અને લઈ અને આપણો પંચાયતનો ડબ્બો છે એમાં શિફ્ટ કરી દઈએ છીએ.